जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही। प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही। दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी। किसना से मिलती है भूल के हर बंधन, हो किसना की माला की जपती है वो जोगन। राधा है, वो राधा है, वो राधा है, राधा है। जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना। जो है अलबेला मद नैनो वाला, जिसकी दीवानी ब्रिज। हेलो तो હવે મનસુખ સરને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને શાળા વિશે થોડાક માહિતગાર કરે. તો મનસુખ સર
મજામાં બધા? બધાને જય શ્રી રામ. સૌ પ્રથમ તો સેંકડો વર્ષ પછી આપણા યશસ્વી વડાપ્રધાનના સંઘર્ષ પ્રયત્નો બધાને કારણે ભગવાન શ્રી રામનું સ્થાપન થયું છે, તો બીજી દિવાળી આપને માણવા મળી, એ બદલ બધાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. અહીંયા આપણે કાર્યક્રમ નિહાળવા આવ્યા છીએ એટલે વધારે વાત નહીં કરીએ, પણ ખાસ કરીને થોડો પરિચય અમારા એસઆઈડી ગ્રુપનો આપી દઉં. એસઆઈડી ગ્રુપ ભાવનગરમાં 5 સ્કૂલો ચલાવે છે. 2019 થી આપણે આ સ્કૂલનું સંચાલન લીધું છે, પણ આ એરિયામાં મેં જોયું કે વિદ્યાર્થીઓમાં ભણવાની ખૂબ જ ઈચ્છા છે, પણ વાલીઓ છે એટલા બધા રસ લેતા નથી. જીવનમાં ક્ષણનું મહત્વ જે સમજાવે એને શિક્ષણ કહેવાય, પણ આ ક્ષણને કેવી રીતે આપણા કેરિયર માટે ઉપયોગમાં લેવી એ કેળવણીથી આવે છે. હમણાં આપણે જે લાડલી કૃતિ જોઈ એમાં દરેકના ઘરમાં દીકરી હોય જ છે. દીકરી તમારી પાસે થોડા વર્ષ જ રહેવાની છે, પણ આજથી તમે 10 વર્ષ પછીની કલ્પના કરો. મેં જોયું છે કે દીકરીઓને વચ્ચેથી ભણતા ઉઠાડી લે છે, 10મા પછી ઉઠાડી લે છે, અને આને કારણે એનો અભ્યાસ છૂટી જાય છે. આપણે બહુ શોર્ટકટમાં એને હીરા કે કોઈ પણ બીજા બિઝનેસમાં લગાડી દઈએ છીએ, પણ 10 વર્ષ પછી તમે તમારી દીકરીનું ચિત્ર જુઓ કે કોઈ પોલીસ ઓફિસર બનીને આવતી હશે તો તમને સારું લાગશે, કે હીરાનો અંગૂર લઈને બેઠી હોય એ સારું લાગશે. 2 વર્ષ કે 3 વર્ષ તમારે એને ભણાવવાની છે, પછી એની કેરિયર હાથે નક્કી કરી લેવાની. એટલે જ્યારે પણ દીકરીઓના એજ્યુકેશનની વાત આવે ત્યારે બહેનો થોડા સક્રિય ભાગ ભજવે. આપણે ખૂબ એફોર્ડેબલ ફીસમાં અહીંયા બહેનો માટેનું શિક્ષણ અવેલેબલ કરાયું છે, તો એનો મેક્સિમમ લાભ લ્યો. અને બાળકો જે છે એના ઉપર કોઈ પણ જાતનું પ્રેશર ન લાદો. બાળકો આપણા છે, પણ ઈશ્વરે આપણા થ્રુ મોકલેલા છે, એના ઉપર અધિકાર ભાવ ન જમાવો. જ્યાં સુધી એને ભણવાની તક મળે છે ત્યાં સુધી ભણવાનું આપો. નેક્સ્ટ યરથી આપણે અહીંયા 11-12 પણ લઈ આવવાના છીએ, સારું બિલ્ડિંગ પણ ઊભું થવાનું છે. તો જ્યારે પણ શિક્ષણની વાત આવે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ થોડા સક્રિય બની અને શિક્ષણનું મેક્સિમમ લાભ ઉઠાવશે. આજનો ભણેલો નાગરિક એ ભારતનો જવાબદાર નાગરિક બનશે. તો દરેકને મારો ખાસ અનુરોધ છે કે વચ્ચેથી અભ્યાસ છોડી અને દીકરીઓને ઉઠાડી લેવાની જે આપણી વૃત્તિ છે એને અટકાવીએ. આ વિસ્તારમાં ઘણા બધા સારા વિકાસના કામો થઈ રહ્યા છે, તો સ્કૂલ એ સૌથી મોટું વિકાસનું પરિબળ બની રહે જો આપણે શિક્ષણનો સમુચિત લાભ ઉઠાવી શકીએ તો. કારણ કે આપણા સમાજમાં પદ, પ્રતિષ્ઠા અને પૈસા બધું શિક્ષણ ઉપર આધારિત છે. આજે દીકરા દીકરીઓની સગાઈ લગ્ન થાય તો પેલા કેટલું ભણેલા છે એ જોશે, પછી એને દેખાવાનું વાત આવશે. તો મારી ખાસ વિનંતી છે કે વધારેમાં વધારે દીકરીઓ ભણે. દીકરાઓને તો આપણે ભણાવો જ છીએ, પણ દીકરીઓ પણ ભણે. બીજું કે આપણા બાળકો વિશે કે અહીંયા જે કૃતિઓ રજૂ કરે છે એ ખૂબ જ મહેનતથી રજૂ કરે છે. આપણે એને શાંતિથી નિહાળીએ, કારણ કે જે નાનું બાળક ચાલતું ચાલતું ક્યારેક પડી જાય તો આપણે સારું લાગે કે જો પ્રયત્ન કરે છે ને પડી જાય. એટલે નાની મોટી અહીંયા સ્ટેજ ઉપર જે ભૂલો થતી હોય એ જ એને શોભા છે, કારણ કે એમાં અને ટ્રેન્ડ સર્કસના ખેલાડીઓમાં ફરક હોય. જો બધું લયબદ્ધ થતું હોય તો સર્કસના ખેલાડીઓનો આપણામાં કોઈ ડિફરન્સ હોય નહીં. એટલે આ કાર્યક્રમની મજા લેવાની છે. બાળકોએ ખૂબ જ મહેનતથી આ બધી કૃતિઓ તૈયાર કરી છે અને એમાંથી ઘણું બધું શીખવા જેવું છે. આમાં કોઈ બાળકો એકબીજા ભૂલ કરતા હશે તો એકબીજા એને સુધારશે, અને આપણે જો એકબીજા સાથે ભૂલ કરતા હોય તો એ ભૂલનો આરોપ બીજા ઉપર નાખી દઈએ. આ એમાંથી શીખવા જેવું. બીજું શીખવા જેવું એ છે કે એમનો જે કાર્યક્રમ કરે એ શરૂઆતમાં જેટલા ઉત્સાહથી કરતા હોય પૂરું પણ એટલા જ ઉત્સાહથી કરે. આપણે આપણા કામ શરૂ કરીએ ઉત્સાહથી ને વચ્ચે અટકાવી દઈએ. એટલે બાળકો છે એ આપણા માટેની એક પાઠશાળા જ છે. બાળકો હંમેશા વર્તમાનમાં જીવતા હોય. એ અત્યારે જે છે અહીંયા હું બોલતો હોય તો એનું ધ્યાન ન હોય, કારણ કે પોતાની મસ્તીમાં છે. અને આપણે મોટા ભાગની આપણી લાઈફ છે એ કાં ભૂતકાળના ખાટા મીઠા અનુભવો શેર કરવામાં જાય કે મારું આરે ઓલા આવું કરી નાખ્યું, આવું કરી નાખ્યું. બીજી શક્યતાઓ વિચારતા હોય ભવિષ્યની કે ભવિષ્યમાં મારું શું થશે, પણ વર્તમાનનો કોઈ પૂરેપૂરો ઉપયોગ કરતું નથી જે બાળકો કરે. એટલે જો તમારામાં એક બાળકને હંમેશા જીવતું રાખશો તો તમે વર્તમાનનો પૂરેપૂરો આનંદ ઉઠાવી શકશો. બાળક છે એ કુતૂહલ વૃત્તિનું નામ છે.
બાળક છે એ અંદર જીવતું રહેવું જોઈએ. બાળક તમારામાં નવું શીખવાની વૃત્તિ જગાવે. એટલે બાળક જ્યારે આપણી સામે ઘરમાં મોટું થતું હોય તો આપણે બીજી પાઠશાળાની જરૂર પડે એવું નથી, પણ એ બાળકોને સારું શિક્ષણ આપવું એ આપણી બધાની પહેલી ફરજ છે. હું ફરીથી બહેનોને કહું છું કે આજથી 5 વર્ષ કે 10 વર્ષ પછી તમે તમારી દીકરીને ઘરકામ કરતી જોતા માંગો છો, હીરા ઘસતી જોવા માંગો છો, કે પોલીસ ઓફિસરની કેપ પહેરીને આવતી હોય એવી જોવા માંગો છો, એ તમારે નક્કી કરવાનું છે. આજે તમે જે જગ્યાએ છો એ એટલા માટે છો કે તમે કોઈ પણ સમયે અભ્યાસ છોડી દીધો. હવે તમે દીકરીઓનો અભ્યાસ ન છોડાવો. અહીંયા જે દીકરીનો પ્રસંગ જોયો એ બધાના ઘરમાં ભજવાનો જ છે, એ કોઈ અટકાવી શકવાનું નથી. તો જ્યારે દીકરીને સારી ભણી ગણેલી દીકરી, ઓફિસર દીકરીને આપણે વળાવીએ, એ બધા કારણે ભણેલી દીકરી છે એ 2 ઘર ધારે, જ્યાં જાય છે એને શિક્ષિત કરશે અને એના પિયરમાં પણ શિક્ષિત કરશે. એને કેવું નહીં પડે કે તમે હવે આગળની પેઢીને ભણાવો. એટલે ખાસ આજે એવું નક્કી કરો કે આપણે દીકરીને જ્યાં સુધી ભણવું છે ત્યાં સુધી પૂરેપૂરી તક આપીએ. અત્રે ઉપસ્થિત અમારા મહેમાન શ્રી લાઠિયા સાહેબ, કોર્પોરેટર અરવિંદભાઈ, બચુભાઈ, સાથી સ્નેહી મિત્રો વિનોદભાઈ, વિશાલભાઈ અને નવનીતમાંથી પધારેલા પ્રતિનિધિઓ તથા અહીં ઉપસ્થિત સર્વ વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો, અહીં આવવા બદલ સેન્ટ મીરા પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. હવે થોડી કૃતિઓ રહી છે એ આપણે શાંતિથી નિહાળીએ અને બાળકોને પ્રોત્સાહિત કરીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. चाहे करे कितनी उन्नति कम, गुरु का महत्व कभी न होगा कम, चाहे करे कितनी उन्नति कम। मुझे लगता है यहाँ मेरी बात कोई सुन ही नहीं रहा है। माय डियर, ओ माय डियर। हाँ माय डियर, कहिए। कहाँ ध्यान है तुम्हारा? माय डियर, मैं इन दर्शकों के चक्कर में खो गई थी, इसलिए आपकी बात सुन नहीं पाई। मेरी तरफ ध्यान दो। सुनाओ। गुरु का महत्व कभी न होगा कम, चाहे करे कितनी उन्नति कम। गुरु का महत्व कभी न होगा कम, चाहे करे कितनी उन्नति कम। जीतन को जीना सिखाना, संघर्ष को ना भागना। जीतन को जीना सिखाना, संघर्ष को ना भागना। चाहे कभी कुछ भी हो जाए, सच्चाई के मार्ग पर चलना यह शिक्षक ही तो सिखाते हैं। वाह माय डियर, क्या शायरी थी, बहुत अच्छी थी। शिक्षक एक ऐसा व्यक्ति है जो बच्चों के अंदर छिपे इस कलाओं को लोगों के सामने प्रकट करता है। हाँ, शिक्षक एक ऐसा व्यक्ति है जो पहले हंसाता है, फिर रुलाता है और फिर समझाता है। अभी ये हंसाने की बात आई, मतलब हमारा नेक्स्ट परफॉर्मेंस कॉमेडी है। Yes, you are absolutely right. તો હવે મારી સ્કૂલના નાના ભૂલકાઓ લઈને આવી રહ્યા છે, જેના શબ્દો છે બમ બમ બોલે મસ્તી में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి గిడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికిచకచో గిలిగిలిమల్ సులుసులుమల్ మకనక హుకుబుకురే టుకుబుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం జగడదుం చికిచకచో. देखो देखो क्या वो पेड़ है, चादर ओढ़े या खड़ा कोई,
देखो देखो क्या वो पेड़ है चादर ओढ़े या खड़ा कोई, बारिश है या आसमान ने छोड़ दिए हैं नल खुले कहीं। हाँ हम जैसे देखे ये जहां है वैसा ही, जैसी नजर अपनी खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। सापा धारे गारे गामा पासा बम 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 बोले बम चिक बोले और मस्ती में डोले, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना, सोचो सूरज रोज नहाए या बाल भिगो के ये बुद्धू बनाए, हमें ये सारे तारे टिमटिमाए या फिर गुस्से में कुछ बड़बड़ाते रहे। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। और रट रट के क्यों टैंकर फुल, आंखें बंद तो डब्बा गुल, ओए बंद दरवाजे खोल रे, हो जा बिंदास बोल रे, मैं भी हूँ तू भी है, ओ मैं भी तू भी हम सब मिलके बम चिक बम 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 बम। ऐसी रंगों भरी अपनी दुनिया है क्यों, सोचो तो सोचो ना, प्यार से चुन के इन रंगों को किसी ने सजाया, ये संसार है जो इतनी सुंदर है अपनी दुनिया, ऊपर वाला क्या कोई कलाकार है। खुल के सोचे आओ, पंख जरा फैलाओ, रंग नए बिखराओ, चलो 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 नए ख्वाब बुन ले। बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे, बम बम बोले मस्ती में डोले, बम बम बोले मस्ती में तू डोल रे। ये लो, ये आपका, ये आपका और ये आपका। હેલો મજા આવે છે ને? ઓકે સરસ. આવેલ ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને આવેલ અતિથિનું આપણે સ્વાગત કરવાનું બાકી છે, જે આપણે પહેલા કરી લઈએ. અમારા ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ પટેલના ધર્મપત્ની અહીંયા ઉપસ્થિત છે, ભાવિશા મેમનું સ્વાગત અમારા તૃપ્તિબેન કરશે. જોરદાર તાળીઓ સાથે ભાવિશા મેમનું સ્વાગત અમારા તૃપ્તિબેન કરે છે. બાદમાં આવેલા છે કુંદનબેનનું સ્વાગત અમારા વર્ષાબેન કરે છે. પદમસિંહભાઈ વિઠાણીના ધર્મપત્ની આવેલા છે મંજુલાબેનનું સ્વાગત અમારા કૃષ્ણાબેન કરે છે.
જોરદાર તાળીઓ સાથે આ બધાનું સ્વાગત આપણે કરવાનું છે. એક સ્ત્રી સશક્ત હશે તો આખું કુટુંબ, આખું ઘર, 3 પેઢી સશક્ત થશે. માટે સ્ત્રીઓનું સ્વાગત ખૂબ જરૂરી છે. જોરદાર તાળીઓ સાથે દક્ષાબેનનું સ્વાગત ભૂમિબેન કરે છે. દક્ષાબેનનું સ્વાગત ભૂમિબેન કરે છે. થેન્ક યુ. सॉन्ग मेरे पापा। अपने बच्चों को दुनिया सारी खुशियां दे देते हैं पापा, जो वो खुद नहीं देख सकते वो भी अपने कंधे पर अपने बच्चों को दिखाना चाहते हैं पापा। अपने सारे शौक को भूलकर बच्चों के हर एक शौक पूरा करते हैं पापा। अपने भविष्य की चिंता छोड़कर बच्चों का भविष्य बनाने की हर मुमकिन कोशिश करते हैं पापा, हर मुमकिन कोशिश करते हैं पापा। पिता दुनिया में एक ही वो शख्स है जो आपको अपने से भी आगे देखना चाहते हैं। तो આવું જ કંઈક આ બાળકો કહેવા માંગે છે તેમના પપ્પાને કે જે કોઈ દિવસ કહી નથી શકતા કે પપ્પા હું તમને આટલો વાલ કરું છું. તો મારા નાના બાળકો લઈને આવે છે જેના શબ્દો છે, चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा, पापा, मेरे पापा. चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा, पापा, मेरे पापा, पापा, मेरे मेरे पापा, मेरे पापा, चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, चंदा ने पूछा तारों से, तारों ने पूछा हजारों से, सबसे प्यारा कौन है? पापा, मेरे पापा, पापा, तेरे पापा. सारा शहर उसका जाना पहचाना है, ओ लगता है वो नादान पर वो सयाना है, चेहरे से है वो भोला दिल का दीवाना है. फूलों ने पूछा कलियों से, कलियों ने पूछा कलियों से, सबसे प्यारा कौन है?
હવેની કૃતિ સોશિયલ મીડિયાની કૃતિ છે, એટલે 2-3 લાઈન મારા સોશિયલ મીડિયા વિશે કેવી છે, પછી તરત વયું જાવ, કેમ કે મારાથી લાગે કે બધા કંટાળી ગયા છું બોલું છું ને એમાં, એટલે જાજુ નથી બોલું. સોશિયલ મીડિયા વિશે 2 વાત કરવીશ ખાલી. પહેલી વાત એ કે લોકો એવું કહેતા હોય કે સોશિયલ મીડિયાનો સદુપયોગી છે ને દુરુપયોગી છે, તો મારું એવું પર્સનલી માનવું છે કે 99% લોકો એનો દુરુપયોગ જ કરે છે, 1% માણસો ખાલી સોશિયલ મીડિયાનો અને ફોનનો ઉપયોગ કરે છે, કેમ કે એનો ઝાઝા ભાગે દુરુપયોગ જ થતો હોય છે, એનો જે છે એ સદુપયોગ બહુ ઓછો થતો હોય છે. સોશિયલ મીડિયા વિશેની જે કૃતિ છે એ આપણે હવે ચાલુ કરશું, કેમ કે કૃતિ જોવાની વધારે મજા આવશે બોલવા કરતા, એટલે આપણે જે છે એ કૃતિ ચાલુ કરશું. થેન્ક યુ. आ गए तुम लोग, मिलना चाहोगे मेरे साथियों से? तो देखो। जी हाँ, मैं हूँ व्हाट्सअप, पूरी दुनिया मेरी गिरफ्त में है, बच्चा बूढ़ा या जवान सब दीवाने हैं मेरे। गूगल नाम है मेरा, मैं वो भी जानता हूँ जो तुम्हारा भगवान भी नहीं जानता, फेक वर्ल्ड का बादशाह हूँ मैं, बादशाह। इस नाचीज को टिकटॉक कहते हैं। नेता, अभिनेता, खिलाड़ी, बच्चा, कोई मेरे आगे टिक नहीं सकता। मैं इंस्टाग्राम हूँ, मैंने सबको पागल करके रखा है, स्पेशली उन युवाओं को, उसको और इसको भी। और मुझे तो आप लोग जानते ही होंगे, मैं हूँ फेसबुक, मुझसे ही तो ये सोशल मीडिया का दौर शुरू हुआ है। सुना है वो दिन दूर नहीं जब आपकी ये दुनिया हमारे इशारों पर नाचेगी, तो चलो देखो। मम्मा मेरा कल एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, प्लीज मम्मा आप पढ़ा दोगे? क्यों बेटा, तुम्हारे टीचर ने कुछ नहीं समझाया क्या? मम्मा समझाया तो था पर मैं भूल गई। बेटा मैं तो भी बहुत बिजी हूँ, तुम पापा के पास जाकर पूछ लो ना। ओके मम्मा। पापा कल मैथ्स का एग्जाम है, मुझे कुछ समझ नहीं आ रहा है, आप पढ़ा दोगे प्लीज? बेटा आई एम ऑलरेडी गेटिंग लेट, मुझे ऑफिस का काम है, मैं आकर पढ़ाता हूँ। ओके पापा। पापा अब तो आप मुझे पढ़ाओगे ना? बेटा मैं बहुत थक गया हूँ और ऑफिस का काम भी है, तुम मम्मा के पास चली जाओ। ओके पापा। मम्मा मुझे थोड़ा सा तो पढ़ा दीजिए प्लीज। ओके ठीक है बेटा, आप अपने कमरे में जाओ, मैं वहीं आती हूँ। ओके मम्मा, मैं वेट करती हूँ। ओ गॉड, मम्मा को कितना देर हो गया, मम्मा तो अब तक नहीं आई, क्या करूं? मैं तब तक मेल पे सर्च ही कर लेती हूँ। देखो एक और शिकार, इसे भी अपने जाल में फंसाते हैं।
आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में आजा गुफाओं में आजा गुनाह कर ले, आजा गुनाह कर ले, आजा गुफाओं में नादान लड़की, तुम मेरी जाल में पूरी तरह से फंस चुकी हो कि तुम मेरा शिकार हो चुकी हो, मेरा नया शिकार। रात दी गल सुनियो सुनियो वे, रात दी गल सुनियो सुनियो वे, कोई ना चार चुफेरे, पिछे ना मुड़ियो मुड़ियो वे, पिछे ना मुड़ियो मुड़ियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, आहट से डरियो डरियो वे, आहट से डरियो डरियो वे, खौफ के अंदर लगे डेरे, हौले से चलियो चलियो वे, हौले से चलियो चलियो वे, राता दे काले काले चेहरे डर डाडा डसे वे, और मंजिल हंसे वे, डर डाडा डसे वे। क्या हुआ बेटा, क्या हुआ? तुम खड़े खड़े क्या देख रहे हो? डॉक्टर को जल्दी फोन करो। डॉक्टर साहब जल्दी आइए, पता नहीं मेरी बेटी को क्या हो गया है। एक और शिकार। तुम्हारे 5000 FB फ्रेंड होंगे, लेकिन तुम्हारे एक भी फ्रेंड तुम्हें बचा नहीं सकते। वीरान शक्तिमान, शक्तिमान, देखिए, घबराने और चिंता करने की कोई बात नहीं है। सोशल मीडिया का ज़्यादा उपयोग करने से आपके बच्चे की ये स्थिति हुई है। अभी उसे अपनेपन की ज़रूरत है। आप उसे ज़्यादा से ज़्यादा मोटिवेट कीजिए ताकि वो अपने रियल फ्रेंड्स के साथ ज़्यादा से ज़्यादा समय बिता सके। इसी से उसकी रिकवरी जल्दी होगी। ओके डॉक्टर, थैंक यू। कैसा वक्त आ गया है, हम अपने रिश्तों से ज़्यादा वक्त सोशल मीडिया को दे रहे हैं। भूल जाते हैं वो खुशियाँ जो अपनों के साथ रहने में है। दूसरों की तकलीफ़ों का मजाक बना देते हैं और अपनी तकलीफ़ों का स्टेटस बना लेते हैं। हम इतना ज़रूरत से ज़्यादा उपयोग करते हुए भूल रहे हैं कि सोशल मीडिया ही हमारा उपयोग कर रहा है। घायल परिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला, तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। रूठी तकदीरें तो क्या, टूटी शमशीरें तो क्या, टूटी शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह, कर 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 हर मैदान फतेह रे बंदिया, हर मैदान फतेह। रुको बेटा, मोबाइल की क्या जरूरत है? मैं तुम्हारी मदद करती हूँ तुम्हारा प्रोजेक्ट बनाने में। हर मैदान फतेह रे बंदिया।
ભારતીય સંસ્કૃતિ અનુલક્ષીને આપણે એક અતિથિ વિશેષનું સ્વાગત કરવાનું હવે થાય છે. તો શાળા આપણી 2000માં શરૂ થઈ, 2001-2002ની આસપાસ. ત્યારથી જે અવિરત સાથ સહકાર આપણને જે પરિવારનો મળ્યો છે, પદમસિંહભાઈ વિઠાણી જેમના ધર્મપત્ની આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો એક નારીનું સન્માન છે એટલે ગર્વથી અને તાળીઓના ગડગડાટ સાથે આ અતિથિ વિશેષનું સ્વાગત કરીએ છીએ. જે મંજુલાબેનનું સ્વાગત કૃષ્ણબેન કરશે. ગડગડાટ સાથે આ અતિથિ વિશેષનું સ્વાગત કરીએ, કેમ કે આપણી સ્કૂલ છે, સ્કૂલના પાયામાં જે ઈંટ મૂકેલી છે એ ઈંટ આમના પરિવારમાંથી આવેલી છે. બસ. भारत का नया झंडा है प्रीत जहाँ की रीत सदा, है प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहाँ के गाता हूँ. भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. हो 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 તો આવું જ સોંગ ભારતનું વિશેષતા ભરેલું લઈને આવે છે અમારી શાળાના દીકરીઓ, જેના શબ્દ છે ભારત કા નયા ચહેરા. इतिहास का मैं आईना हूं, तहजीब का रंग सुनहरा हूं. गंगा जमुना मेरी आंखें, मैं नए भारत का चेहरा. मैं कल भी था, मैं आज भी हूं, मैं नवयुग का अंदाज भी हूं. सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, मैं देशभक्त भी गहरा हूं. मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा. मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं. मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं. विज्ञान में और किसान में हूं, हर वीर में और जवान में हूं. मैं सीमाओं का पहरा हूं, मैं नए भारत का चेहरा हूं. मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं. जोश की बूंदे, बूंदों में जीत ही गूंजे. इस गूंज से गिर जाएगा आसमान भी कदमों में. रोको ना सपनों के तूफानों को, रोको ना जज्बों की उड़ानों को, रोको ना आंखों के निशानों को. आग जैसे बरसा दे ये इरादे. जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. वो जिगरा है, जिगरा है, जिगरा है, जिगरा है. जिगरे से निकलेंगी चिंगारियां. ये सृष्टि की शक्ति का वरदान है, ये अवतार नहीं है, ये इंसान है. આજે મારી સેન્ટ મીરાના આંગણે રૂડો અવસર આવ્યો છે. મારા બાળકો, વાલી મિત્રો ક્ષમા, આજે મારા બાળકો હું કહું છું, હંમેશા એમ જ કહું છું મારા બાળકો છે, કેમ કે તમારા બાળકો મને ખૂબ ગમે છે. એમની આ કોમળ મુસ્કાન છે ને એના પર હું હાવી છું એમ કહું પણ ચાલે. શ્રીમાન અરવિંદભાઈ આજે એવા સરસ મજાના સમાચાર આપ્યા છે કે જે આખો કોમન પ્લોટ છે ને એ કોમન પ્લોટમાં બધે બ્લોક આવી જશે.
મને ગર્વથી અને મને ખૂબ આનંદ થશે કે મારા બાળકોને હવે માટીમાં કે કાંકરામાં રમવાનું નહીં થાય, સરસ રીતે બ્લોકમાં સરસ રીતે રમશે. વાલીઓ માટે દરેક વાલીને કહું છું, અરવિંદ વર્મા માટે જોરદાર તાળી. હજુ એકવાર. થેન્ક યુ. सॉन्ग वाग्यो रे ढोल. जो दिल से है खूबसूरत ऐसे लोग खुदा ने बहुत कम बनाए हैं. जो दिल से है खूबसूरत ऐसे लोग खुदा ने बहुत कम बनाए हैं. जिन्हें ऐसा बनाया है आज वो यहाँ प्रोग्राम में आए हैं. दोस्त, हम बचपन में देखते थे, सीखते थे कि भारत में विविधता में एकता प्रदर्शन करने वाला देश है. रंग बेरंगी दुनिया सारी भात भात के लोग कश्मीर से लेकर कन्याकुमारी तक भारत में के लोग कश्मीर से लेकर कन्याकुमारी तक भारत में हर एक स्टेट की पहचान है, अपनी अलग संस्कृति है. अधूरा है महाराष्ट्र लावणी के बिना, अधूरा है महाराष्ट्र लावणी के बिना, पंजाब भांगड़े के बिना, और घूमर है शान राजस्थान की, और घूमर है शान राजस्थान की, और नहीं जाना जाता गुजरात गरबे के बिना. देश हो या परदेश हो, हम गुजराती जहाँ भी जाते हैं पायल की छंछर और डांडिया की ठन साथ लेकर जाते हैं. तो आवा जोश भरेला गरबा लईने आवे छे अमारी शाळानी दीकरीओ. जेना शब्द छे वाग्यो रे ढोल भाई वाग्यो रे ढोल, मीठा नारण मां वाग्यो रे ढोल. वाग्यो रे ढोल भाई वाग्यो रे ढोल, मीठा नारण मां वाग्यो रे ढोल. हे मारा मीठा ना रणमा
लकड़ी की काठी काठी पे घोड़ा ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए दिल दिया है जान भी देंगे ए वतन तेरे लिए। इतनी सी बात हवा को बताए रखना, इतनी सी बात हवा को बताए रखना, रोशनी होगी चिरागों से जलाए रखना। लहू देकर की है जिसकी हिफाजत हमने, लहू देकर की है जिसकी हिफाजत हमने, ऐसे तिरंगों को हमेशा अपने दिल में बसाए रखना। આવી જ એક કૃતિ પિરામિડ જેમાં વિદ્યાર્થીઓ એકબીજાનો સાથ આપે ત્યારે એક સરસ મજાની કૃતિ તૈયાર થાય છે। તો આવી જ રીતે જ્યારે શાળાના બધા જ મિત્રો સાથ અને સહકાર આપે ને ત્યારે આવો પ્રોગ્રામ થાય છે। તો હવે છે પિરામિડ। जिंदगी से कभी खुशी कभी गम होते हैं, जिंदगी में कभी खुशी तो कभी गम होते हैं, ताली तो बजा दो जिसके हाथों में दम होते हैं। तो एक बार जोरदार तालियों ना गड़गड़ाहट थी। हाल आपी दे। પિરામિડ દરેક માટે સરપ્રાઈઝ છે। આ બાજુ ભાઈઓને વિનંતી શાંતિથી નીચે બેસો તો અમને વધુ આનંદ થશે। મારા બાળકોએ ખૂબ મહેનત કરી છે, સતત મહેનતના અર્થે આ આટલો સરસ મજાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગમ્યું ને તમને બધાને? હા કે ના? અહીંયા ભણવા આવું છે ને? મહેનત કરવાની ને? શાબાશ, સરસ સરસ સરસ।
क्या करूं और क्या नहीं, बात किसी से कही नहीं, मौज मस्ती की आदत मेरी बचपन से गई जैसे है खुद पे हमें नाज है, जाने ना हमको ये जमाना, चाहो तो हमको आसमाना, यार बाज हम चाल साज हम इश्क बाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले, हम लेते दिल के तार से इंडिया वाले, हर जीत जीत ले हार से इंडिया वाले, दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। हाय डियर हमको प्यार से डियर तुमने भूल के कहे कभी हर जीत जीत ले हार से इंडिया वाले, देखा तो दुश्मन के छक्के कैसे है हम इंडिया वेर उड़ते होते हैं, उनकी परछाई नहीं होती और वो दो डरावने होते हैं, हम दोनों देख ही रहते हैं कैसे होते हैं, राजा तो सीधे बड़े कभी चाहे तो हाथों से लेते लकीरें चुरा, ओ हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जग ये भला या बुरा, जैसी भी जो उठेगा धड़ से कटेगा, कहाँ पे छिपेगा कहाँ पे बचेगा, तो गिरेगा गिरा तो चिरेगा, छिपा तो मिलेगा मिला तो मारेगा, भाग भाग बच सके तो बच ले आज, भी है ये ज़लज़ला है पूरे जोर पर चला है, इसमें दम है जो लड़ा है, कौन रह सका खड़ा है, सबसे अटल सबसे प्रबल शस्त्र रचित रक्त चरित सबसे प्रबल शस्त्र रचित रक्त चरित
सारी रात क्या पता मैं कल पीट पीट ढोल पीट हाथ पाँव मार ओ नाच नाच उंगलियों पे नाच नाच रात सारी मौत का हूँ मैं मदारी बाज डमरू सी कटारी डम 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 नाच मौत का When we come to see the teddy bears are here to play. If you don't come play with us. जाने ना हमको ये जमाना, चाहो तो हमको आसमाना। यार बाज हम चाल साज हम इश्क बाज दिल वाले, कहते हैं हमको प्यार से इंडिया वाले। हम लेते दिल के तार से इंडिया वाले, हर जीत छीन ले हार से इंडिया वाले। दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया वाले। कहती हैं हमको प्यार से, छू लेते दिल के तार से, हर जीत छीन ले हार से इंडिया वाले। दुश्मन के छक्के छुड़ा दे हम इंडिया। મહેમાનોને નમ્ર વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરે. तो सीधे बड़े કાર્યક્રમ હજી શરૂ છે એટલે વાલીઓ બધા જે છે બેસો. કેમ કે આપણે ઇનામ વિતરણ કરવાનું જે ધોરણમાં જે વિદ્યાર્થીનો નંબર આવેલો એ પ્રમાણે हमको परवाह नहीं, जो भी कहता है कहने दे, जग ये भला या बुरा। હાલો હવે બધા વાલીઓને અને અહીંયા કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. ઇનામ વિતરણનો જે કાર્યક્રમ છે 26મી જાન્યુઆરીના દિવસે આપણે રાખેલો છે, તો ત્યારે બધાને જે છે એ નમ્ર વિનંતી કે ત્યારે પધારો. ખૂબ ખૂબ આભાર અમારા કાર્યક્રમમાં આવવા બદલ. તમારું ખૂબ 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 આભાર. થેન્ક યુ સો મચ.